હેલો હાય જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો અમે અત્યારે માર્કેટ જઈ રહ્યા છીએ. ક્યાં જાશું હજી નક્કી નથી કર્યું. અત્યારે તો રિક્ષાની શોધમાં છીએ અમે. તો મમ્મી શું કામ જઈએ છીએ આપણે? તો રિક્ષા પણ આવી ગઈ. ઓકે, થોડી વાર પછી વાત કરું. સો ગાઈઝ, અમે રિક્ષામાં બેસી ગયા છીએ અને અમે ડિસાઈડ પણ કરી લીધું છે કે અમારે ક્યાં જવાનું છે. તો અમે એટલા માટે જઈએ છીએ કારણ કે સંજુની તબિયત હમણાંથી થોડા દિવસોથી ખરાબ હતી. અત્યારે તો પહેલાં કરતાં બેટર છે, સારું છે એને. પણ મમ્મીની ઈચ્છા છે કે એને થોડી શોપિંગ કરવા માટે લઈ જઈએ અમે, એટલે એને થોડુંક સારું લાગે. તો સંજુ માટે અમે જઈએ છીએ માર્કેટ, હું, મમ્મી અને સંજુ. સંજુ, તારે કંઈ કહેવું? કાંઈ નહીં, બસ અત્યારે તમારી તબિયત મસ્ત છે એટલે મજા આવે છે રખડવાની. ઓકે ઓકે, સો લેટ્સ ગો. ત્યાં આપણે જઈને સીધા મળીશું. ઓકે. અમારા ટીવી માટે કવર લઈ લીધું છે. શોપિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે મમ્મીએ. અહીંયા આવીને સંજુ માટે શોપિંગ કરવાની હતી, પણ અધર પીપલ્સ માટે કરવાની હતી. ટીવી, પછી વોશિંગ મશીન, એવા પીપલ માટે શોપિંગ ચાલી રહી છે અત્યારે. મારી માટે નથી. આને પીપલ કહેવાય, આને નોટ પીપલ, નોટ પર્પલ. પેનલ બરાબર નથી આવતી. હા, આજ આવશે. હાથથી ગયા इधर बाटला चढ़ाया था ना इसीलिए कहीं टच मत करो. બીજો હાથ બતાવ. ટુ ટાઈપ્સ ઓફ ડિફરન્સીસ. सूझ गया. पोपट पांजरा क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. સો ગાઈઝ, અમે આવી ગયા છીએ અત્યારે કેફેમાં, કારણ કે સંજુને પીવું હતું જ્યુસ. તો સંજુને લઈને આવી ગયા છીએ હું અને મમ્મી કેફેમાં. અને પછી અમે જ્યુસ પી લીધું અને પછી મને થયું કે લાવોને તમને પણ બજાર બતાવી દઉં. તો આ છે સરસ મજાનું, આપણે કંઈક ડેકોરેટ કરવું હોય તો એ બધાની વસ્તુમાં તમને મળી જાય ત્યાં, એવી શોપ હતી. તો મને તો બહુ જ ગમ્યું એ બધું. તો મેં કીધું લાવને વિડીયો રેકોર્ડ કરી લઉં. એટલું મસ્ત ત્યાં બધું મળતું હતું. અને આ આખી બજાર છે જ્યાં અમે આવ્યા છીએ એ. અને મમ્મીને હું અને સંજુ આગળ ચાલતા જતા હતા અને બધું જોતા હતા કે ક્યાં શું મળે છે, કેવું મળે છે, અને બસ એન્જોય કરતા હતા. તો ગાઈઝ, અમે શોપિંગ કરી લીધી છે અને હવે અમે આવ્યા છીએ લસ્સી પીવા માટે. પાછળ કોઈ હોર્ન બહુ જ વગાડે છે. મસાલો થોડા બધે જીરા મસાલો. ચાર संजू का साथ दुख रहा है. देख लो गाइस, मेरा पंगा हुआ तो नहीं, सूजा हुआ. અને મારા મમ્મી હવે લીંબુ શરબત પીશે. હવે અહીંયા ટ્રાફિક જામ થઈ ગયું એટલે બધું હોર્ન માર્યા વાગ્યા છે. અમારી શોપિંગ થઈ ગઈ છે બધી અને હવે અમે રિક્ષામાં બેસી ગયા છીએ ઘરે જવા માટે. હાય મમ્મી. હાય. हाय. સો ગાઈઝ, અમે હવે ઘરે જઈને મળીશું. બાય બાય. The next day. હેલો મમ્મી. મમ્મી રસોઈ બનાવે છે અને કોબીજનું શાક બનાવ્યું છે અને અહીંયા મેથીની ભાજી છે. બીજું શું બનાવવાના છો? કંઈક બનાવશું. 346 minutes later. ગાઈઝ, સંજુ અત્યારે જમવા બેસી ગઈ છે. બ્રેકફાસ્ટનો ટાઈમ હું તમને બતાવી દઉં. 1:30 વાગ્યો છે, 1:30.
અને બ્રેકફાસ્ટ કરે છે કારણ કે એની તબિયત ખરાબ છે એટલે લેટ સુધી સૂતી હોય મોડા સુધી અને બસ મોડા સુધી સૂઈને ઉઠે અને પછી એનું બ્રેકફાસ્ટ ચાલે. બ્રેકફાસ્ટમાં છે અહીંયા થેપલા કેટલા બધા અને અથાણું અને થેપલા ખાય છે સંજુ. શું જોઈ છે હવે બોલ શું? જો અથાણાની આટલી મોટી બોટલ છે અને નાની બનાવીને આવ્યા છે અથાણું અને રાશિ કે મને આ જોઈ છે આ જોઈ છે. આને શું કહેવાય હે? અથાણું. મોબાઈલનો અવાજ બંધ કર. જોરથી બોલ.